એક તરફ દિવાળીની ઝાકમઝોળ છે, પણ બીજી તરફ એવા લોકો છે જેમને પૂછનારું કોઈ નથી. આ વખતે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટતંત્રએ એક નવો ચીલો ચીતરીને સંવેદનાનો દીપ પ્રગટાવ્યો છે. જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ અને ડીડીઓ કે.એસ. યાજ્ઞિક પહોંચ્યા મૂડી પાસેના અનુબંધ નિરાત ઘરમાં. આ સંસ્થામાં 80થી વધુ નિરાધાર અને મંદબુદ્ધિ વૃદ્ધો તથા માતાઓ આશરો લઈ રહ્યા છે. તંત્રના અધિકારીઓએ તેમની સાથે હળીમળીને ઉજવણી કરી. સંસ્થાના લોકોએ ફૂલોની વર્ષાથી સ્વાગત કર્યું, ફટાકડા ફોડાયા અને સૌનું મોં મીઠું કરાવાયું. આજે નિરાત ઘર સંસ્થામાં અહીં જે નિરાધાર માનવીઓ રહી રહ્યા છે એમની સાથે દિવાળીનું પર્વ ઉજવવાનો મોકો મળ્યો છે. એ બદલ હું મારી જાતને ખરેખર સદભાગ્યપૂર્ણ સમજું છું. અને આ સંસ્થા જે કાર્ય કરી રહી છે એ કાર્યને ખરેખર હું બિરદાવું છું. અને દિવાળીનું આ પર્વ આ નિરાધાર અને જે આવા લોકો છે એમના જીવનમાં ખરેખર આરોગ્ય લાવે અને એમને સુખ શાંતિ મળે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. નિરાધાર લોકોએ હર્ષ સાથે કહ્યું કે અમારું કોઈ નથી, પણ આજે આપ અમારી સાથે દિવાળી કરવા આવ્યા. આ દિવસ યાદગાર રહેશે. નિરાધાર લોકો છે એને અહીંયા સારી રીતે રાખવા, એની સેવા કરવાનું આજે સંસ્થા કામ કરી રહી છે. ખરેખર અદ્ભુત કામગીરી છે, ખૂબ સરસ કામગીરી છે. દિવાળીનો તહેવાર એમની સાથે ઉજવવામાં આવ્યો છે. સાથે ડીડીઓ શ્રી પણ સાથે હતા. ખૂબ આત્મીયતાની લાગણી સાથે ખરેખર સંસ્થા અને ખૂબ ખૂબ હું અભિનંદન આપવા માંગુ છું. કલેક્ટર અને ડીડીઓનો આ નિર્ણય ખરેખર દર્શાવે છે કે સત્તા હોય તો સંવેદના પણ હોવી જોઈએ. ધન્યવાદ. આભાર.